નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં. મિત્રો, શું તમે લોકોએ પણ ક્યારે પેલો જૂનો પડેલો લોખંડનો દરવાજો છે તેને ખોલવાનો પ્રયત્ન કર્યો? જો તમે કર્યો હશે તો તમને લોકોને ખ્યાલ આવશે કે તેમાંથી ચરચર આવો અવાજ આવી રહ્યો છે. શા માટે? કારણ કે તેમાં વર્ષોથી કોઈ જ પ્રકારનું ઓઇલિંગ નથી કરવામાં આવી રહ્યું. જી હા મિત્રો, આ જ વસ્તુ આપણા ઘૂંટણ સાથે પણ જોવા મળી શકે છે. મિત્રો, એટલા માટે કારણ કે ઘણીવાર એવું બને કે તમે લોકો વહેલી સવારે જ્યારે ઉઠો છો ત્યારે તમારો પગ જમીન પર મૂકતાની સાથે જ તમને ઘણીવાર એડીનો દુખાવો થાય છે, પગના તળિયા દુખે છે. તેની સાથે સાથે થોડું ચાલશો તો ઘણીવાર એવું બને કે ઘૂંટણમાંથી કટકટનો અવાજ આવવા લાગે. અને ઉપરાંત ઘણીવાર તો એવું પણ બને છે કે સીડીઓ ચડવાની સાથે એકદમ હાફ ચડી જાય છે અને એકદમ શ્વાસ ચડી જાય છે. તેની સાથે સાથે ઘણીવાર ઘણા બધા લોકોને એવો પણ અહેસાસ થાય છે કે આખી રાત્રિ દરમિયાન 8 થી 9 કલાક પૂરતો આરામ કરી લીધો છે, છતાં પણ વહેલી સવારે ઉઠો છો ત્યારે શરીર જે છે એ એકદમ થાકેલું હોય તેવો અહેસાસ થાય છે. એનો મતલબ કે તમે લોકો વહેલી સવારે ઉઠો છો ત્યારે એવું લાગતું હોય કે આખી રાત્રિ દરમિયાન જાણે આખો પહાડ છે તે તોડીને આવ્યા હોઈએ. જી હા મિત્રો, જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ વિડીયો તમારા માટે માત્ર અને માત્ર ઉપયોગી જ નહીં, પરંતુ તમારી લાઈફ છે, તમારી જિંદગી છે, તેને બદલી નાખનાર સાબિત થઈ શકે. આ વિડીયોમાં હું તમને લોકોને જણાવીશ કે એક એવી વસ્તુ વિશે કે જે કિંમતમાં તો ખૂબ જ સસ્તી છે, પણ તેના ગુણોની ચર્ચા કરતાં આપણે કદાચ થાકી જઈએ એટલા બધા વધારે ગુણો છે. આ ઉપરાંત મિત્રો, આ વસ્તુ એવી છે કે જે તમામ પ્રકારના ઘરોમાં, ઘણીવાર મંદિરમાં અને ઘણીવાર પૂજાની થાળીમાં પણ રહેલી હોય છે. તમે ખૂબ સાચું સમજ્યા. હું વાત કરી રહી છું નાળિયેરની સૂકા કોપરાના છીણની. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જઈએ તો આ કોપરું જે છે એ થાઇરોઇડમાં, સાંધાના દુખાવામાં, લોહીની ઉણપને દૂર કરવામાં અને ઘણીવાર યાદશક્તિને લગતી સમસ્યાને દૂર કરવા માટે અને પુરુષો જે વાત કરવામાં ડર અનુભવે છે તેને પણ દૂર કરવા ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, આયુર્વેદમાં આ નાળિયેરને દ્રઢ ફળ અથવા તો શ્રીફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે દ્રઢ ફળ? કારણ કે આ નાળિયેર જે છે તે શરીરને અંદરથી મજબૂત બનાવે, લોખંડ જેવું. અને તેની સાથે સાથે આ નાળિયેરનું તમે નિયમિત સેવન કરશો તો મિત્રો તેનાથી તમારા ચહેરા પર એકદમ ચમક આવી જશે, એકદમ ગ્લો આવી જશે. એટલા માટે તેને શ્રીફળ તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. સાથે વાત કરવા જઈએ તો મિત્રો, જેમ કોઈ વાહન હોય તો તે વાહનના એન્જિનને તેમાં ઓઇલ પૂરું થઈ જાય, તેની અંદર રહેલું છે લુબ્રન્ટ તે પૂરું થઈ જાય એટલે તેમાંથી અવાજ આવવા લાગે છે. તેવું જ આપણા સાંધાઓમાં પણ થાય છે કે બે સાંધાઓ હોય તેની વચ્ચે ગ્રીસ રહેલું હોય. હકીકતમાં તો તે સાઇનોવિયલ ફ્લુઇડ છે કે જેને આપણે ગ્રીસ તરીકે ઓળખીએ છીએ. આ ગ્રીસ જેમ જેમ ઓછું થાય ત્યારે બે સાંધાઓ એકબીજા વચ્ચે ઘસાવા લાગે છે અને તેનાથી અસહ્ય દુખાવો પણ થાય છે અને તેની સાથે સાથે કટકટનો અવાજ પણ આવવા લાગે છે. તો મિત્રો, આ સાઇનોવિયલ ફ્લુઇડને ફરીથી ભરવાનું કાર્ય, ફરીથી બે સાંધાઓ વચ્ચે પૂરવાનું કાર્ય છે તે નાળિયેર ખૂબ જ સારી રીતે કરી શકે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ તો નાળિયેરમાં હાજર એવા હેલ્ધી ફેટ્સ રહેલા હોય છે કે જે ખોરાક મારફતે તમે ચાવી ચાવીને ખાશો તો તે બે સાંધાઓ વચ્ચેનું આ ફ્લુઇડમાં વધારો કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. તો મિત્રો, આ નાળિયેરના આજે હું તમને લોકોને 10 જબરજસ્ત ફાયદાઓ વિશે ચર્ચા કરવાની છું. મિત્રો, સૌથી પહેલા ફાયદાની સીધી આપણે વાત કરવા જઈએ તો એ છે થાઇરોઇડ. જી હા મિત્રો, આજે દર ત્રીજા ઘરમાં કોઈ પણ એકને એક વ્યક્તિ છે તે ચોક્કસ થાઇરોઇડની દવા છે લે. અને થાઇરોઇડના કારણે બને છે એવું કે વજન છે તે ઘટી રહ્યું છે, શરીરમાં થાક વધી રહ્યો હોય, વાળ છે તે કોઈ પણ કારણો વગર જ ઉતરવાનું વધી ગયું હોય. તો મિત્રો, આ છે તે સ્પષ્ટ સાઇન છે કે તમને થાઇરોઇડ છે. આ ઉપરાંત મિત્રો, થાઇરોઇડને દૂર કરવા માટે જો કોઈ એક એવો તત્વ સૌથી વધારે મહત્વનો હોય તો તેનું નામ છે સિલેનિયમ. અને નાળિયેરની અંદર સિલેનિયમ ભરપૂર માત્રામાં રહેલું હોય.
તો મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરવા જઈએ તો આ સૂકું ટોપરું છે તેના જબરજસ્ત અન્ય ફાયદાઓ પણ છે. ફાયદા નંબર 2ની વાત કરવા જઈએ તો તે હાડકાની નબળાઈને દૂર કરે છે. મિત્રો, હાડકાની નબળાઈની વાત આવે એટલે લોકો તરત જ કેલ્શિયમ તરફ વળતા હોય, પરંતુ મિત્રો હાડકાં જે છે એ ચોક્કસથી કેલ્શિયમના બનેલા હોય અને કેલ્શિયમ જરૂરી છે. પણ આ કેલ્શિયમના યોગ્ય રીતે શોષણ થવા માટે તેની સાથે સાથે મેંગેનીઝ અને કોપર હોવું પણ એટલું જ વધારે જરૂરી છે. અને આ મેંગેનીઝ અને કોપર ભરપૂર માત્રામાં નાળિયેરમાં રહેલું હોય. જેમ દિવાલ છે તેમાં એમનેમ પથ્થર અથવા ઈંટથી ચડી દેવામાં આવે તો તે દિવાલ ટકાઉ નથી બનતી, પણ તેની સાથે સાથે તે દિવાલમાં 2 પથ્થરો કે 2 ઈંટની વચ્ચે યોગ્ય રીતે સિમેન્ટ પૂરવી પણ જરૂરી છે. એવી જ રીતે મિત્રો અહીં દિવાલો વચ્ચે જેમ સિમેન્ટ પૂરવાનું કાર્ય દિવાલને મજબૂત બનાવવાનું કાર્ય સિમેન્ટ કરે, તેમ આપણા હાડકાંઓને પણ મજબૂતી પ્રદાન કરવાનું કાર્ય કેલ્શિયમની સાથે સાથે મેંગેનીઝ અને કોપર પણ કરે અને તે નાળિયેરની અંદર ભરપૂર માત્રામાં રહેલું છે. સાથે આપણા મગજને સશક્ત બનવાનું કાર્ય કરે છે. એટલે જો તમારા લોકોની પણ યાદશક્તિ ઘટવા લાગે, કોઈ વસ્તુ કોઈ યોગ્ય જગ્યાએ મૂકી અને વારંવાર ફૂલાઈ જાય છે, તેની સાથે કોઈ વાતમાં તમારું મન નથી લાગતું, યોગ્ય કોન્સન્ટ્રેશન તમારી એકાગ્રતા છે તમે ગુમાવી રહ્યા છો, તો ચોક્કસથી તમારે લોકોએ પણ નાળિયેરનું સેવન શરૂ કરી દેવું જોઈએ. તે તમારા શરીર માટે આશીર્વાદરૂપ બની શકે છે, ખાસ કરીને નાના બાળકો અને મોટી ઉંમરના વડીલો માટે તો તે ખૂબ જ વધારે ફાયદાકારક છે. આ ઉપરાંત મિત્રો એનિમિયા જેવી સમસ્યા લોકો વિચારતા હોય. એનિમિયા એટલે માત્ર લોહ તત્વની ઉણપ. મિત્રો તમને જણાવીએ કે લોહ તત્વની સાથે સાથે લોહી બનવા માટે કોપર પણ ખૂબ જ વધારે જરૂરી છે. હવે આ કોપર અને લોહ તત્વ મળી અને આપણા શરીરની અંદર લોહીનું નિર્માણ કરે છે. અને આ કોપર અને લોહ તત્વ ભરપૂર માત્રામાં નાળિયેરમાં રહેલા હોય અને એટલા માટે તે એનિમિયા જેવી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ વધારે ફાયદાકારક છે. તેની સાથે સાથે જો તમારા શરીરમાં પણ ખૂબ જ વધારે થાક રહેતો હોય, ચક્કર આવતા હોય, આ ઉપરાંત હાથ પગ છે તે ઠંડા પડી જતા હોય, તો મિત્રો તમારે લોકોએ પણ ચોક્કસથી નાળિયેરનું સેવન જરૂર કરી લેવું જોઈએ. તેની સાથે સાથે મિત્રો પુરુષોની નબળાઈ, જી હા મિત્રો, આજકાલની જે પણ મોડર્ન લાઈફસ્ટાઈલ છે તેમાં સ્ટ્રેસ છે, ખરાબ ખાનપાન છે, ખોટી લાઈફસ્ટાઈલના કારણે પુરુષો છે તેમાં ટેસ્ટોસ્ટેરોનનો અંતઃસ્ત્રાવનું પ્રમાણ ખૂબ જ વધારે ઘટતું જાય છે. તો મિત્રો આપણે આયુર્વેદની ભાષામાં વાત કરવા જઈએ તો આ નાળિયેરનું શુક્કળ તરીકે ઓળખવામાં આવ્યું છે, એટલે કે શુક્ર ધાતુને વધારનારું છે. તેમાં ઝીંક અને સેલેનિયમ ખૂબ જ ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી જેને દૂધ અને ખજૂર સાથે સેવન કરવામાં આવે તો મિત્રો તે પુરુષોની આંતરિક શક્તિમાં વધારો કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. તેની સાથે ઘણી મહિલાઓ હોય છે કે તેમનામાં સફેદ પાણી પડવાની સમસ્યા રહેતી હોય, તો મિત્રો તેને પણ દૂર કરવાનું કાર્ય આ સફેદ નાળિયેર એટલે કે કોપરું કરે છે, તે સારી રીતે કરતું હોય. આ ઉપરાંત મિત્રો હાર્ટની બીમારી માટે એટલે કે હૃદય માટે પહેલાંના સમયમાં એવું કહેવામાં આવતું હતું કે નાળિયેર જે છે તે આપણા હૃદય માટે નુકસાનકારક છે, પરંતુ આજકાલ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને એવું સ્વીકારે છે કે નાળિયેર જે છે તે ખરેખર તો આપણા હાર્ટ માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. કારણ કે લોરિક એસિડ જે છે તે માત્ર 2 જ જગ્યાએ જોવા મળે. એક છે આપણા માતાના દૂધમાં અને બીજું કે નાળિયેરમાં. જી હા મિત્રો, આ લોરિક એસિડ જે છે તે આપણી નસોની અંદર જઈ અને સ્વચ્છતાનું કાર્ય કરે છે. સાથે એડીએલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ બનાવે, જે હાર્ટ ફ્રેન્ડલી હોય છે અને હાર્ટ સાથે જોડાયેલી જે છે ધમનીઓ અને શિરાઓ તેને પણ મજબૂત અને તંદુરસ્ત બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. તે માટે તમારે લોકોએ પણ નાળિયેરનું સેવન કરવું જોઈએ. આપણા હાર્ટને હેલ્ધી રાખવા માટે, લોહીને પણ ખાટું બનાવતું અટકાવવા માટે નાળિયેર મહત્વનું કાર્ય કરે છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ માટે, જી હા મિત્રો, ગર્ભવતી મહિલાઓ જેમના પેટમાં બાળકનો ઉછેર થઈ રહ્યો છે તે મહિલાઓએ પણ નાળિયેરનું સેવન કરી લેવું જોઈએ. કારણ કે મિત્રો નાળિયેરના સેવનથી તેમના પેટમાં ઉછળતું બાળક જે છે તેના ચેતાતંત્ર અને
આંખોને સંબંધિત સમસ્યાઓ છે તે સંપૂર્ણપણે દૂર કરી દેવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ માટે મલ્ટીવિટામિનની ગોળી જેવું કાર્ય પણ નાળિયેર છે તે સારી રીતે કરે છે, કારણ કે આનું સેવન કરવાથી તેની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ તેમાં ખૂબ જ વધારો થાય છે, જેથી કરીને ઋતુઓ બદલવાની સાથે અથવા સામાન્ય તાવ, શરદી, ઉધરસ થાય છે તે નથી થવા દેતો અને તેમની શક્તિમાં પણ વધારો કરે છે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો કબજિયાત અને બવાસીર જેવી સમસ્યાઓ પણ માટે ફાયદાકારક છે, કારણ કે નાળિયેર જે છે તે ફાઇબર એટલે કે રેસાઓથી ભરપૂર હોય છે. એટલા માટે મિત્રો તમારે તેનું સેવન કરવામાં આવે તો તે આપણી નસોને થોડી ઢીલી બનાવે છે અને તેની સાથે ફાઇબરની માત્રા સારી એવી હોવાથી તે મળને પણ ઢીલો બનાવે છે અને આપણું પાચન તંત્ર તેને પણ મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે કેન્સર જેવી બીમારીઓથી પણ રક્ષણ આપે છે. મિત્રો, હું એમ જરાય પણ નથી કહેતી કે કેન્સરને સંપૂર્ણ દૂર કરી શકાય. માત્ર નાળિયેરને ખાવાથી કેન્સર જેવી બીમારીઓથી પણ બચવા માટે નાળિયેરનું સેવન ઉત્તમ માનવામાં આવેલું છે. તે DNA એટલે કે ડિઓક્સિરીબો ન્યુક્લિક એસિડ છે તેને રિપેર કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ તો પુરુષોમાં પ્રોસ્ટેટ અને મહિલાઓમાં જે છે તેમાં બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપવાનું કાર્ય પણ કરે છે. કેન્સર એટલે હકીકતમાં શું છે? તો તે અનિયંત્રિત કોષ વિભાજન. આનાથી બચાવવાનું કાર્ય આ પ્રકારનું નાળિયેર એટલે કે સૂકું કોપરું જે છે તે સારામાં સારી રીતે કરે છે. સાથે 10મો ફાયદો જણાવવા જાઓ તો તે એન્ટી એજિંગ છે. એન્ટી એજિંગનો મતલબ મિત્રો વધતી ઉંમર સાથે તમારા ચહેરામાં ચામડી પર પડતી કરચલી, તેની સાથે શરીરમાં આવતી નબળાઈ તેને પણ દૂર કરવાનું કાર્ય કરે છે. તો મિત્રો એક વાત સમજી શકાય તેવી છે કે શરીરની અંદર અથવા ચહેરા પર કોઈ ક્રીમ લગાવવાથી આપણો ચહેરો જે છે તે સુંદર નહીં દેખાવા લાગે, પરંતુ લાંબો સમય સુધી તેને યુવાન અને સુંદર રાખવા માટે આપણે લોકોએ ચોક્કસથી નાળિયેરનું સેવન કરવું ખૂબ જ વધારે ફાયદાકારક બની જાય છે. તો મિત્રો ત્યારબાદ આપણે વાત કરવા જઈએ તો આ સૂકા કોપરાનું સેવન કઈ રીતે કરવાનું છે. તો મિત્રો રાત્રે પલાળેલી તમારે લોકોએ 5 થી 7 બદામ લેવાની છે. તેની સાથે 20 ગ્રામ જેટલું સૂકું કોપરું તે વહેલી સવારે ઉઠી અને બદામ પરની છાલ ઉતારી દેવી અને સૂકું કોપરું આ બંને વસ્તુઓને ચાવીને તમારે ખાવાનું છે. તેનાથી સારો એવો ફાયદો તમને જોવા મળશે. આ ઉપરાંત તેનું સેવન કર્યા પછી 1 ગ્લાસ દૂધ નવશેકું હોય તેવું અથવા તો 1 ગ્લાસ નવશેકા પાણીનું સેવન તમારે કરવું જોઈએ. તેનાથી સારો એવો ફાયદો તમને જોવા મળશે. સાથે સાથે મિત્રો વાત કરવા જઈએ તો મિત્રો જો તમને લોકોને એસિડિટી, ગેસ કે પછી પિત્ત જેવી સમસ્યા રહેતી હોય તો મિત્રો તેમાં તમારે 1 ચમચી જેટલો ગુલકંદ છે તેને 1 ગ્લાસ નવશેકા દૂધની અંદર લઈ અને તેમાં થોડું પીસેલું કોપરું છે તે ઉમેરી અને સવારના સમયે લેવું ખૂબ જ વધારે ફાયદાકારક છે. તા ઉપરાંત મિત્રો હવે વાત કરવા જઈએ તો આના માટે મિત્રો તમારે લોકોએ આવું ન કરવું હોય તો માત્ર 20 ગ્રામ જેટલું કોપરું લઈ તેનું પણ તમે ચાવીને ખાવામાં આવે, સેવન કરવામાં આવે તો પણ આવી સમસ્યાથી દૂર થઈ શકો છો. મિત્રો આ ઉપરાંત વાત કરવા જઈએ તો જો તમને લોકોને પણ વધારે પ્રમાણમાં શરદી, ઉધરસ, કફ કે પછી અસ્થમા જેવી સમસ્યા રહેતી હોય તો સાંજના સમય પછી કોપરાનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત કિડનીમાં પથરીની સમસ્યા રહેતી હોય તો પણ તમારે લોકોએ કોપરાનું સેવન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ તમારે ખૂબ જ વધારે અનિવાર્ય બની જાય છે. તો મિત્રો મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા તો મળ્યું જ હશે. તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને તમે લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.